22 તારીખે જે રામ જન્મભૂમિ વાળું ત્યાં જે પ્રોગ્રામ થવાનો છે એની તૈયારી આખા અમદાવાદ આખા ઇન્ડિયાએ કરેલી છે. દિવાળી જેવો જ માહોલ છે. આ ફેરી લોકો આતશબાજી કરશે. એ દાડે રાતે આખું આકાશ રંગબેરંગી હશે. એટલે કાલથી જ અમે લોકોએ જેનો ઓર્ડર આવેલો છે બધાના ઘેર પહોંચતા અમે લોકોએ કરી દીધા છે બધાને. નમસ્કાર, હું છું અનિલ. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. 22 જાન્યુઆરી રામ મંદિર, જબરદસ્ત ઉત્સાહ અને એમાં ફટાકડાઓ તો યાર બહુ ભયંકર ફૂટવાના છે. એવામાં અત્યારે હાલમાં અમદાવાદની સ્થિતિ શું છે, વેપારીઓનું શું કહેવું છે, કેટલા ફટાકડાઓ ફૂટશે, કયા પ્રકારનો માલ જઈ રહ્યો છે અને કેટલા લોકો એને ખરીદવાના છે, આવો જાણીએ વેપારીઓ દ્વારા. કાર્તિક મોદી. કાર્તિકભાઈ, આ 22 તારીખને લઈને અત્યારે રામ મંદિરની તૈયારી માટે કેટલા લોકોના તમારા ત્યાં ઓર્ડરો આવ્યા હશે, શું ચાલે છે? અત્યારે અમારા ત્યાં નહીં તો 40 થી 50 જણના ઓર્ડર આવી ચૂકેલા છે. કાલ રાતથી ડિસ્પ્લે કરવાનું ચાલુ, કારણ કે એ દિવસ અમે પહોંચી ના વળીએ. એટલે કાલથી જ અમે લોકોએ જેનો ઓર્ડર આવેલો છે બધાના ઘેર પહોંચતા અમે લોકોએ કરી દીધા છે બધાને. દિવાળી જેવો માહોલ છે એવું લોકો કહી રહ્યા છે. દિવાળી જેવો જ માહોલ છે. આ ફેરી દિવાળીમાં કોડી જલેબી ફોડે છે, આમાં લોકો આતશબાજી કરશે. એ દાડે રાતે આખું આકાશ રંગબેરંગી હશે. કયા કયા ફટાકડા વધારે જઈ રહ્યા છે? ફટાકડામાં વધારે 500 શોટ છે, 240 શોટ છે, 120 શોટ છે. પછી અમે સ્પેશિયલ કેસરી કલરનો ધુમાડો બનાવડાવ્યો છે, સ્મોક કહેવાય, અને સ્પેશિયલ એ વધારે ચાલી રહ્યા છે. અને વધારે પછી લૂમ આવે 2000, 5000, 10000 એ લૂમ ચાલી રહી છે. કસ્ટમરો ક્યાં ક્યાંથી આવી રહ્યા છે? કસ્ટમર તો અમારા અમદાવાદ છે, કલોલ છે, નડિયાદ છે, એ બધી જગ્યાના છે. અહીંયા જ અમદાવાદના જે અમારા કસ્ટમર બાંધેલા છે એ બધા અમારી જોડે અત્યારે ઓર્ડરો આપી ચૂકેલા છે બધા. રામ મંદિરને લઈને કયો કયો માલ જઈ રહ્યો છે? હવે 22 તારીખે જે રામ જન્મભૂમિ વાળું જે છે ત્યાં જે પ્રોગ્રામ થવાનો છે એની તૈયારી આખા અમદાવાદ આખા ઇન્ડિયાએ કરેલી છે. બધાના ત્યાં તમે જુઓ તો દેવડા બી એટલા તૈયાર થયેલા છે, પ્રસાદ બી એટલો લોકોએ તૈયાર કરેલો છે, અને ફટાકડાવાળાએ તો ઘણા બધા ફટાકડા 22 તારીખ સુધી 22 તારીખે ફોડવા માટેના તૈયાર કરી દીધા છે. ને આ 22 તારીખે જે ફટાકડા ફૂટશે ને એ ઓછામાં ઓછા ભાવે ફૂટવાના છે ફટાકડા. નહીં નફો નહીં નુકસાનના ધોરણે બધા ફટાકડા ફૂટવાના છે. એટલે વધારે લોકો એનો ઉપયોગ કરી શકે. કેટલો માલ ગયો છે અત્યારે? લગભગ એવું લાગે કે એક દુકાનવાળા 2-2.5-3 લાખ રૂપિયાનો ધંધો કરી શકશે. પણ મેઇન શું છે, પ્રોગ્રામ સવારનો છે. જે ફટાકડાની આઈટમ છે ને એ દિવસથી વધારે ફૂટશે, અને રાત્રે તો કોઈ બીજો પ્રોગ્રામ છે જ નહીં. એટલે રાત્રે થોડું ઉત્તરાયણમાં જ્યાં ફૂટે છે એટલે થોડું ઘણું ફૂટશે એવું અમારી અંદાજ છે. અત્યારે કયા ફટાકડા વધારે જઈ રહ્યા છે? કાગળવાળા ફટાકડા જ વધારે વેચાય છે. કે 22 તારીખે 12, 12:30 સુધીનો પ્રોગ્રામ છે. એમાં કાગળ ને કલરવાળી આઈટમ જ વધારે વેચાય એવું અત્યારે લાગે છે. ને જે લઈ જાય છે એવી રીતે જ લઈ જાય છે. પછી સારી પાર્ટીઓ તો એકાદ 25, 50, 100 કે 100, 200 શોર્ટવાળી એક આઈટમ લઈ જાય રાત્રે ફોડવા માટે. બાકી પેપરવાળી કલરવાળી આઈટમ જ વધારે ચાલે છે. તમારે ત્યાં શું લાગે છે, કેટલો માલ જશે, કાં તો કયો માલ વધારે જશે? અંદાજ છે કે 1.5-2 લાખ રૂપિયાનો એ દિવસે ધંધો થવો જોઈએ અમારો, એવો અમારો અંદાજ છે અત્યારે. શું છે, લગનગારો બી ચાલે છે. એટલે આમાં ખબર નથી પડતી કે રામ જન્મભૂમિ છે લગનગારો છે. લગનગારોના ગ્રાહકો બી એટલા બધા આવે છે. આ બધું જો લગનગારાવાળા ગ્રાહકોનો છે. રામ જન્મભૂમિ વાળા તો ઘણા કહી ગયા છે, ઓર્ડર આપી ગયા છે. તે લોકોની ગણતરી 21 તારીખે લેવાની છે એવું છે. તો આ પ્રકારે ફટાકડાનો ઉત્સાહ ખૂબ જોવા મળી રહ્યો છે. લગનગાળો પણ છે, સાથે રામ મંદિર પણ છે. તમને શું લાગે છે, તમારો ઉત્સાહ કેવો છે, કેટલા ફટાકડા ફોડવાના છો, કમેન્ટમાં જરૂરથી જણાવો. અને વધુ માહિતી મળે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને.